એ વસંત હા બાપા. ઓમ ખાટા તો એ કેમ મેળાવશે ચોહી બેહી રે પેલા ઘઉં છે તે ઘઉં વાટવાના આવ્યો તો મજૂર કરીને વઢાઈ નાખો. એ મારે કરવાનું તાણ અને તું શું કરે તાર મને એવું બધું ના ભાવે. હું ના ભાવે અરે કરિયાલ મજૂર આટલે અને ઘઉં 4 વીઘા ઘઉં વાટવાના છે એ ઘઉં વાટવાનું કર મને બાપા મજૂરીનું નહીં કહેવાનું. જો તો ચોખવટ વળી વાત. અને પણ ફાઇનલ વધારે જાવ ખરો એ તો કર પણ મજૂર કરી આવો કે જઈને. અને એ મારે કરવાનું તું જા મને તો મજૂરી ફાવતી જ નહીં. આપણે તો ફરવા વાળા છીએ. અરે થોડી જવાબદારીનું ભાન રાખવું પડે 12 મહિના સુધી ખાય આવું પછી ઘઉં અરે એ તો તમે નહીં કપાવો ઘઉં. અલ્યા પણ તું જઈને મજૂર તો કરી આય અરે મને ચોક્કસ મજૂર મળે. કેમ ચોકન મળી તમે કરી આવજો. તમે નહીં ખેતી કરતા મને મારા જોડી કોણ અલ્યા આવે? મજૂરી જવા વાળો અત્યારે બધા વાતમાં જોઈ જ છે કે હા તે પણ કઈ દેવાનું કોક ને. અને મજૂરી આપણે રોકડી આ બધે જો તરત પૈસા આવી દઈશું અરે બધી વાત સાચી પણ મને આ મજૂરી ખેતી બેતી મને વાત નહીં કરવાની. મને તો ચોક ફરવા જવું હોય કે આખું પાછું હતું કેવાનું. વાત આ બધું કોમ પતા જો જવું જજે ઘઉં લેવડાઈ જાય પછી જજે ફરવા જા મને નહીં કહેવાનું. હું તો આ હેડ્યો મારી મસ્તી. અલ્યા હું હેડ્યો હું તો કશું ના કરું. હેડો આ તો ના મોથાનો ફરેલો કશું કરવું નહીં ને બધું મારા ઉપર દોડે છે હું તો ક્યાં સુધી કર્યા જો પછી અલા હવે કોક કરવું તો પડશે કે મજૂર બધું કરીને વળ તો કરવો પડશે કોમનો તાણ રાત હવે હું એ મજૂર તો હોધું જો કોમ કરતો હોય એના ખેતરમાં જઈને પૂછી દઉં અને આવું તો વધારી તો દઉં તાણે સારું બાપો મજૂર કરે પણ મજૂર તો આપણા પાસે મારા જોડી તો કોણ આવે. પણ એક આઈડિયા આવ્યો છે મગજમાં જોરદાર. એ કોઈનું કલ્યાણ ના થાય મારા એકલાનું કલ્યાણ થાય એવું છે. હા હોમાં અશોક કાકો આવું છે. આ પહેલો અખતરો યુવાના ઉપર જ અજમાવા દે પછી આગળ દેખા જાયગા. હે આયા ઘઉં વાઢવાના દાણા મજૂર ચોથી લાવવાનો. હે મજૂર ચોથી લાવું દાળિયા ચોથી લાવું. હે આયા ઘઉં વાઢવાના દાણા મજૂર ચોથી લાવવાનો. લો ભાઈ બાર તો તેલની વાત નહીં કરવાની. 15 મજૂરો આપો છું. મારા હોય કેટલા ઓર્ડર લીધેલા. અલા વસંત હા હું 15 મજૂરની વાતો કરે. હા શું કાકા આપણે કોન્ટ્રાક્ટ રાખીએ ખબર નહીં તમને? મજૂરોનો કોન્ટ્રાક્ટ રાખે? અરે આપણા પાસે 15 જણાનું ગ્રુપ છે. એવું હોય? હા તો સારું. મારે 2 વીઘા ઘઉં વાઢવા આવ્યા પણ એના માટે શું છે ખબર? મજૂર આવી જાય તમારા પણ એડવાન્સ પૈસા થઈ. એડવાન્સ પૈસા આપવાના? વીઘા 2500 રૂપિયા રાખ્યા છે. વધારે નહીં રાખ્યા. તમારે ઘઉં વાઢેલ છે લીયાલ છે ઘેરે લખેલ છે એટલે મારે 2 વીઘા વાઢવાના આવ્યા છે. હા તે 5000 રૂપિયા આવી જાવ તો તમારું કામ થઈ જાય. એટલે બધાએ રોકડા આલવાના? રોકડાથી જ વાત કરવાની. બાકીની વાત જ નહીં. વઢાઈ જાય ખરા? અરે વઢાઈ જાય. હા વાતો કરો. એ તો આ ઘઉં વાઢવા મજૂરોની વાત કરો. મજૂરની વાત આપણા પાસે 15ની ગેંગ છે. ઘઉં વાઢવા મારે વઢાવાના તો વઢાઈ જઈએ આપણે. તો અમે મજૂર તો ગામમાં મળતો નહીં ભાઈ. એડવાન્સ પૈસા આલવા પડશે. એવું હોય? પહેલા પૈસા વાઢી દે પછી આલ લેતો. ના એવી વાત જ નહીં હોય તો મજૂરોને પૈસા આલું તારે તો ગાડીમાં જ બેસીને આવું છું. આ મજૂર નહીં એટલે કદાચ એવું હોય. પણ હું કહું ઘઉં આમ નેતાથી વાટે નહીં રાખતો. છેક થળિયેથી વાટશી. માપના જ કહેવાય. પૈસા તો માપના પણ વાઢ્યાલી લીયાલ છે ને. તમારે નખવાનું સગવડ ના આવતો નખાવડાય આવશે. કોઠા સુધી તો આમ તો સારું જ કહેવાય કે સારું કહેવાય. આ તો ફાયદા વાળું કામ આમ તો. હા તો તમારે વઢાવો તો પછી પૈસા 2 જણા આવતા જો તો પેલા તમારા વઢાવો પછી બીજા નંબરમાં તમારા. તો એવું કરીએ. હા તે 2500 5000 આપી દે. હું તો હાલો આપણો અમારે તો વીઘો જ વઢાવો ને 4 કાચા એટલે પછી બીજા પછી હાલો અત્યારે 2500 રૂપિયા હાલું. હા તે જે વઢાવો એ તો હાલી જ દો. હા બરોબર. અમારે રાયડાન બિલ આવ્યું હતું તે વળી હેડ કોમમાં આવી લ્યો. આ વીઘાના 2500 રૂપિયા બરોબર. હું કહું વાટવામાં તો આમ નેચું વાટે ને પણ ઊંચું કરતા ના રાખે. અરે છેક તળિયેથી લે છે. તો બરોબર.
હારું થી તમે મળી ગયા વસંતભાઈ, નકા આ મજૂર ઓધ્યામ દમ નીકળી ગયો તો. અલે મારા ભાઈ અત્યારે મજૂર જ મળતો નહીં. જોય નહીં મળતો. આ તો હારું થી ભેટો થઈ ગયો તે આ વઢાઈ તો જાય ને. લે વસંત 5000. આ શું કાકા તમારા ઘઉં હમણાં તમે નાવો તો એમ કરો ને 1 થી 1.5 લાખ ચા લઈને આવી જાઓ. ચા નાસ્તો આજના તમારા પેલા વટાઈ દઉં. 1 થી 1.5 ના કરો એવું અને મારા નાસ્તો લઈને આવું એ હમણાં વટાઈ પણ તમારા. એટલે આ ઘણો 5 વાગે આવજો અમારે એમ ને. હા તો મારે ચા નાસ્તો ને એવું લાવવું પડશે. હા પછી આ મજૂરો અહીંથી આવે ને એ તો પછી લઈને આવજો તમે. હા તો વાંધો નહીં. તો હું એક હવા એક ચા નાસ્તો લઈને આવી જાઉં. હા ભૂલતા ના હો બધા. હા વાંધો નહીં. એ હારું હેડો હું જાઉં. હા હારું થયું. ત્યાં મજૂર તો મળતો નહીં. આ ભેટો થઈ ગયો ત્યાં ઘઉં તો વઢાઈ જાય. ચાર દાડાથી ખોરતો તો બે ભેગો થતો નતો. અને બે એવું આમ તો ઘરમેળીએ વાટીએ પણ આ વાતાવરણ કેવું કરે. સાચી વાત. કેટલા દાડા વાટીએ ને હવે આવે તો એના કરતા એકી દાળ વઢાઈ જાય ને બીજા દાળ લઈ ગયું. એ ચિંતા જ નહીં. ચિંતા જ જાય. હા હેડો ઘર બાજુ જઈએ તા. હા તમે જો હું જોતો આવું ખાલી. હા જતા હો સારું. હા શું ભાઈ આ તો સારું થઈ ગયું કે વસંત ભેગો થઈ ગયો આપણો. સારું છે. મારે 2 વીઘા હતા એમને કે મોત આવે મજૂર જ મળતો નહીં. હા અરે મનુભાઈ. હા મનુભાઈ અને મારા ઉતાવળ છે પેલા ઘઉં ને બહુ વાટવાના છે અને મારે ઘઉં વાટવાના મજૂર કરવા જાઉં છું અને મારા ટાઈમ નહીં ઉભરાવાનું હોય યાર. મિનિટ ઉભા તો રહો. અરે પણ મારે યાર આ તો 4 વીઘા ઘઉં હું ઉભો તો રહ્યું કરવું પડે. આપણો હા ઘઉં વાટવા હે ઓહો તો શાંતિ રાખો. તમને વાટિયા લે દોડ કરશો નહીં. પણ કુચેરથી વાટજો. ચોકન જોવો તમે અત્યારે. હું મજૂર કરવા જાઉં છું યાર. મજૂર તો મળતો નહીં પણ હોભળો તમને કહું. પણ હું કે 4-5 મારી મજૂર. વાત તો સાંભળો. હા બોલો હેડો. આ પેલો વસંત છે ને વસંત વસંત હા એ મન ભેગો થયો હમણાં જ. હા અને એને કોન્ટ્રાક્ટ લીધો હો ઘઉં વાટવાનો કોક 2500 રૂપિયામાં તો વીઘો વાટિયાલા કાઢિયાલા ને કોથળે ઘેર થપ્પી કરિયાલા. પણ એ ચાંદ નો આવું મજૂરીનું પેલું કરવા માંડ્યો હા કોઈ આ તો કદી પાડ્યો જ નહીં આપણે તો. એ મજૂરી નહીં કરતો. હા. તો કોન્ટ્રાક્ટ લે હવે બધો. એવું કરે છે ભેગો કરે. મજૂર લાવો. તો પાછા એવું હીરા પાડી દેવું પડશે મારા. હું એ 2 વીઘાના 5000 આપી દીધા એડવાન્સ. તો આ- હાલ દીધા વીઘાના 2500 એડવાન્સ લેવો પણ. વીઘાના 2500 એટલે મારે 4 વીઘા હે. હા તો 10000 રૂપિયા થાય. 10,000 રૂપિયા તો મારા હારું એટલે ભેળું થવું પડશે મારે. હા તો ભેગું થવાય જ. હા. કારણ કે હું વાટિયાલા ભેગા કરીને કાઢી એટલે હા. થપ્પીએ મારી આલા પાછું. વાડી આલ સ્ટેશનમાં લઈ આલ અને ભેગા કરીને ભેગી સ્ટેશનમાં લઈ આવ્યા ને ઘેર કોઠાળ નાખી તો હા એના જેવો તો કોઈ આપણે મળે જ ના યાર. સ્ટેશનના પૈસા આપણા પાસે આવે એ એના નહીં. હા એ તો સ્ટેશને તો આપણે આપવા ઓહો, પડે. એ તો ને બરાબર એ વાત સાચી છે. તમે એ મારા સ્ટેશન એને- નહીં ફાઈન લેવા. એ હીરો ચો મને ભેળો ચો થાય. એ તો ખબર નહીં પણ તમે ભેગા થઈ ગયો અને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પેલા પૈસા આલી જ દેજો. અમે તો આલી દીધા. હઉ પેલા તું ચોથી હલાય. અલે આ 4 વીઘાના તો તારો મજૂર એક બે ચાણ વાઢી રહેશો. આ વરસાદનું વાતાવરણ વાતાવરણ નહીં જોતા. એટલે પણ પેલા પૈસા નો હલાય. અમે તો આલી દીધા. ગોમનો હન આપી જ દેવાય ને. હા તમે તો મજૂર કરીને બતાવો. ના ના એટલે હવે ભેળો તો થવો ના ભેળો થવો હવે એટલે ભેગો થઈને પેલા પૈસા પેલા માગે. પેલા પૈસા કારણ કે એને કેમ મજૂરો ને હાલવાનું હોય એટલે તાણે આવે. હાર હેડતા હું એટલે ભેળો. હા અમે કઈ છૂટા પછી તમારે કરવું હોય હારું તો યાર તમે હારું તો તમે ભેગા થઈ જાય હા, યાર. તમે આ ચાર કહું કે આ દોડતા ને દોડતા રહ્યા કોક બોલાવે અરે ને યાર, તો અચ્છા. હોભળવું પડે. આપણે હોપળો કે આ ચારે બાજુ તો વાદળો કર્યો છે ને વરસાદ ને તૈયારી કરી રહ્યો હો બોલો. તમે 4 સોટા કરો તો બધું બગડશે બધું નહીં. બગડે. એના કરતા આપી દો. આ તો એક હું- એકાદ વટાઈ જાય. આ તો એમ જ કરું હળો તો બટે હળો હું જઉં તનો. એ હાર હેડો તાણો. આજ તો કોમ મસ્ત થઈ ગયું. જોરદાર. અરે આ ભાઈ હા વસંત. અરે આ ભાઈ તને જ ખોરતો તો. તમ મારી તો એવું અલ્યા. કરવું છે. અરે તારી ધરું જબર પડી છે મારે. હું પણ બોલ. અલ્યા મારા ઘઉં વટાવાના છે ભાઈ. તે હું થોડો કહું આટલું. અલ્યા મને એક જણે કીધું કે વસંતભાઈ ઓર્ડર લીસ. તે ઓર્ડર તો લીધા જેવાના લઉં છું બાકી ઉડજુડી નહીં લેતો કોઈ અલ્યા પણ મારે 4 વીઘા છે ને. તે હું કરું હું મારે તારું ઓર્ડર લેવું પડશે. મારા પાસે જગ્યા જ નહીં હાલ. અલ્યા ગમે તે કર તારા પૈસા કેટલા થાય પેલા જોઈ લે પેલા પૂછી. પૈસા વીઘાના 2500 રૂપિયા થઈ છે. અલ્યા આટલા બધા પતા છે. તારું કોમ નહીં બગા ઘઉં અલ્યા વટાવવાનું. હોફર તો કર પણ વીઘાના 2500 રૂપિયા. હા 2500 રૂપિયા થઈ છે. તને વાઢ્યા લાવવાના લીયા લાવવાના બધાય પણ મારે 4 વીઘા હે તો મારે તો કેટલા થાય 10,000 રૂપિયા. થોડા કમ કર કે. અલ્યા તારું કોમ નહીં તું જા અલ્યા ભાઈ પડો થોડા હોફર હા હાર હેડ તારે વીઘા 10,000 તો
વાટ્યા પસ તો પૈસા આલું તો હોતો ખરો. પૈસા પેલા આમ કુકડી એડો મેલા ને એના પઠમ ખટ 10,000 આલી લેજો એટલે તો એના પછી તમારો ઓર્ડર લેવામાં આવશે. તમે તો જબરા કરક દેખો યાર. આ તો ભાઈ તારા તારે જે છે એનું જે છે એ કહેવાનું. હાર એમ કર, હા તું વાટી નાખ ને અડધા પૈસા હું તને આલું, પછી હોતો ને પછી પાછળ પછી આલું તો હોતો. તે અડધા ઘઉં તું વાટજે. ના એવું ના કર, તું તો ખરા એટલે તું મજૂરી કરે તું તો ફટતી હેડ છે તું. એ તો તને અડધા પૈસા આલી એટલે અડધા જ ઘઉં વટાઈ. જેટલા પૈસા એટલું કોમ થાય. હાર હેડ તને હું તને પૂરા આલું. હવે શાણા વાઢે કે હેડ વાટે એટલે આ 2-3 જણાનો ઓર્ડર પૂરા થાય પછી તારો નંબર આવે. એટલે એક બાજુ વાદરો તૈયાર છે, એક બાજુ હા જોવા કે વાદરો. અરે તારો ઓર્ડર જ નહીં લેવાનો. અલે ઉભો મારો તારો ઓર્ડર નહીં અલે લેવાનો. યાર તારો તું તો મારો ગમે આતા હાલ તું ગમે તે પણ આ 2 ઓર્ડર પછી તું મારો ઓર્ડર લઈ લે. પૈસા તને આલુ લે પેલા. જો ભાઈ હા ઓર્ડર લઉં પણ એમને મળ્યો કાટ તો ના કર. પૈસા હું કે પાછા આલી દો તને. પણ ભાઈ બે હાથ હા એટલે વરસાદ તો આવે ના ટાઈમ પણ મારા બધા ઓર્ડર લીધા પૂરા થયો ને તારા જ મેરા હા હું તારે ભગવાન તરીકે મોનું પડતું મારે આટલું કોમ કરી એટલે આ પૈસા તો પેલા આલુ 10,000 રૂપિયા બસ. હા બરાબર આટલું મારું કોમ 4 વીઘા વટાઈ જલ. અને વભાર હા મજૂર આવશે ને એટલે ચા નાસ્તો ને બધું લઈને આવજે. અલ્યા એ પાછું લાવવું પડશે મારે. ઓવા બા 5 રૂપિયા વાળો પડેકો નહીં ચાલે. એના કરતી સારું ખમણ બમણ લઈને આવશો તો જ મેરા અલ્યા એ તો મોંઘું પડે થોડું ઓછું ચા લાવું તો હું હતો. અરે ચા ને પેલો બધો વાટ કરે ભૂખ ના લાગે યો. બોલે ભૂખ તો લાગા એ વાત સાચી. તો હારો કોક નાસ્તો લઈને આવશો ને તો હારું કોમ થ. હાર હેડ તારે તું કેટલા વાગે આવું કે લગભગ જો કે પેલો નો 7:30 પછી એટલે 8:30 વાગતાનો તું શેતન ચા ને નાસ્તો લઈને આવી જજે. હાર હેડ તાર હું આવી જાઉં બરાબર બરોબર? 100%. પણ હું કીધું મારે વઢાઈ દેવા તું અરે અને બધું પતી જવું તો અરે બધું પટી જાય. ઘઉં ઘેર પોકવા દઉં. અરે ઘઉં તમે આમ ગમે પાસે દહીણો કરીને ખો. હાર હેડો તારે હું જોઉં. હાર. એ હારું. મારા ઓળખ્યા કોઈ 5 રૂપિયા એમને માગતું નતું. અને આ જો કા આ 10,000 ભોને આલ્યા પેલોય આલ્યા એમ કઈ બધા તે 17,000-18,000 રૂપિયા જેવું થયું છે. બાપાને જઈને 2500 રૂપિયા ઘઉં વાઢવાના હાલ દઉં અને હું આ બધા પૈસા લઈને નીકળી જાઉં ફરવા. આ બધા તો વઢાવાય છે તો વાઢાવશે નકર હોકત જાતે જ હતા. મારે તો કોઈના કીધાવું રહેવું એ નહીં કે હોય ગામમાં રહેવું એ નહીં. આ પૈસા લઈ અને જતો રહું ફરવા. એન્જોય કરીને પછી આવું અઠવાડિયા ચેરી. ચલો ને હું નીકળું. હું તો ખાઈને આવ્યો અને વરસાદ મારો કેટલા રહ્યો છે ખર્યો. બોલો બાપા. જો જોતો અત્યાર સુધી યાર. હું નીકળ્યો તો થોડા કોમથી. શું કર્યું ઘઉં નું સેટિંગ કર્યું કે નહીં? એટલે ઘઉંનું હું સેટિંગ કરે પણ મજૂરોને હાલવા પૈસા તો હોવા જોવે. તમ ઘરમાં પૈસા જ નહીં. ચોકર છે કેટલા જોવું કે જો તમારે? મજૂરોને જેમ થતા હોય બધાય એટલે આમાં વીઘા 2500-3000 રૂપિયા કેવા એટલા જ જોતા છે ને. 2500 તો રમતા રમતા થઈ હા તો લ્યો જાય. હાલો હેડો ઘઉં વટાઈ દો પણ મને ના કહેતા હો. હા અરે આટલી નોટો આવી કોરી તો લાવ્યો તો નથી. એ તો તને મજૂરી કરી લાયો. હા મજૂરી કરી લાયો. એટલે મજૂરી ઘરના ખેતરમાં મજૂરી નહીં કરી કે નહીં કરી તું બીજા મજૂરી કરવા કરજો છે. લ્યો આ 3000 રૂપિયા આલું છું બરોબર. હા તે ઘઉં બહુ બધું વઢાઈ નાખજો અને બધા મજૂરીનું કહેવાનું નહીં કે તું ખેતરમાં આ કોમ કર. હું આમાં જઉં છું બહાર 4 દાડો માટે બરોબર. 4 દાડે હું ઘેર આવું. ચાર દાડો જે લમણો જ નહીં વાળે. હું ઘેર જ નહીં આવું. હું જઉં છું થોડા કોમથી. આ જાઉં તો પૈસા હે છે હું તો વધારે જ કીધા. હા તમે તાર ઘઉં બહુ વઢાઈને કમ્પ્લીટ પાલી જજો બરોબર. હા ત્યાં પૈસા વગર ઊભું રહ્યું તું ને તો હા. વેલા વટાઈ ગયા હોય. બરોબર. અને તો પૈસા તો લાભબાઈનું પેલું આપણે જ જોવો. એમના મજૂરો કરીને મળી ન જવાનું હોય. સારું ભાઈ હેડ ને તું જોથી લાવી હતી મને તો હાલે એટલે થયું. હા તો હું તો ખાઈ પીને આવ્યો છું પણ આ તો તમારો ભેગો થવા જ આવ્યો. હું અત્યારે નીકળું બહાર હો. હા રે એ વઢાઈ દેજો તાર. હા હા એ સારું. એની ચિંતા કરે ને તું વટવાય. આ મારો બેટો વસંત કહેતો હતો મજૂર 1 વાગે આવી જાય.
આ સારું મને કોઈક દાળમાં કાળું લાગે. 1 વાગ્યાનો આવીને બેસી રહ્યો, 2 વાગ્યા, આમાં તો ચા લાવેલો ઠરી ગયો, મજૂરે કોઈ આવ્યું ના. હા મને લાગે પેલા બાઘાને તો ચોક જવા તો લાવી જતો આવું, એનો ભેગો થતો આવું, એટલે તને ખબર પડે કે વસંતે શું કર્યું. જવા દે. બઘા, ઓ બઘા. અશોકભાઈ હા, વઠાઈ દે કહું ઘઉં. હું ઘઉં વઢાઈ રહ્યા. હું તારા ખેતરમાં નહીં આવ્યો વસંતનો મજૂર બધો? મારે ચોથી આવે, મારે તો તમારે વાટીને આવવાનું તો કે મારા વાઢીને આવવાનો હતો, પણ હું તો 1 વાગ્યાનો ખેતરમાં ગયો હતો. તે 2 વાગ્યા સુધી વાટ જોઈ, કોઈ આવ્યું ના. ચાય ઠરી ગયો, નાસ્તો વધે તો કૂતરો જ આવી દીધો. એવું મું વળી કીધું તમે વધાઈને ઓય આયેલા ગોધું બધું લઈ. એટલે મને તો એમ હતું તને કહું આ બાઘાના ખેતરમાં પહેલા જ ખું તો હાલ કોઈ નક્કી દાળમાં કાળું લાગે. મને એમ લાગે નહીં મારા ત્યાં આવ્યો નહીં તમારે ત્યાં આવ્યો. મને તો એવું લાગે પેલા મનુ ને આપણે કીધું હતું ને ઓવે. કે મનુભાઈ એવું વિચિત્ર હા, 500 રૂપિયા વધારી ની ખેતમ લઈ ગયા. કારણ કે ઈવન 4 વીઘા હે અને વાતાવરણ નો ભરોસો નહીં. એટલે પાછો વળી ચોક 500 વધારે આલ્યા કે પહેલા મારું વાટી નો. હા એટલે મનુભાઈ ની જઈએ પેલા આપણે લેહાડ આપણે તપાસ તો કરીએ એટલે ખબર પડે. ઓવે લેડો ને લેહાડ તો આપણે પછી. મનુભાઈ ત્યાં જઈએ. હા. જા. હા જો કે મનુભાઈ. ઓ મનુભાઈ, એ, હો બોલો, તારા ઘઉં વઢાઈ ગયા? નાસ્તો બાસ્તો લઈને નહીં ગયા તમે? માર તો મને તો રાતે 8 વાગે કીધું છે એને. કેટલા વાગે? રાતે 8 વાગે મજૂર લઈને આવવાનો હોય એમ કીધું એને. તાણ વળી અમારા ખેતર મારા ખેતરમાં પહેલા આવવાનો હતો તે આવ્યો ના. એટલે વળી હું કીધું લાય પહેલા બાઘાના ખેતરમાં ગયો હા. અલે યાર પેલા તમારા વાટવાને કહેતો તો ને તો કે મારે 2 દાડા થશે એટલે કે 2 જણાને વાટવાના એમ કહેતો હતો. ઓના જ પેલા વાટવાનો હતો, પછી મારા વાટવાનો હતો. તે વાટી કાઢ્યા? ના ના આવ્યો જ નહીં ખેતરમાં. શું વાટવાય? હું કહો છો તમે? આ 2 કલાક થી બેહી રહ્યા હતા અશોકભાઈ જ્યાં ખેતરમાં. તે ચા પાણી તમે લઈ ગયા તો બધું એ લઈ ગયો તો ચાય ઠરી જાય કૂતરો રેડી દીધું બધું. શું કરાવ? તે આયા તા યાર. આવ્યો જ નહીં મારા ખેતરમાં નહીં આવ્યો, બાઘાના ખેતરમાં નહીં આવ્યો. એટલે વળી હું સમજતો હતો કે મનુભાઈ ખેતરમાં ગયો છે પેલો. એટલે હું કહો તમે યાર? આપડે તો ઘઉએ ઉભા રહે અને આ પૈસા આલેલા રે ને એ જ હ. છેલ્લા લે તમે પૈસા? અમે 2500 હોય 5000 ને તમે 2500 એટલે હું 5000 આલ્યા 2 વીઘાના. અલ્યા બોએ તો માર તો 10,000 નો રાયડો થયો તો ને એટલે હું કહું હારો ઘઉં રાયડામાંથી કોઈ પૈસા નહીં મળ્યું, પણ 10,000 રૂપિયા મારા રાયડા ના આવ્યા હતા. તે હું કહું લાતા ને મારે 4 વીઘા ઘઉં હતા એટલે 10,000 રૂપિયા હું તો આલ્યા. ઓમ હગ્ગા હાથે આપ્યા કે પસંદ કે તમને વટિયાલું અને લઈ આલું કીધું નહીં. ઉભા રહીને વાતો કઈ કોઈ મેળ નહીં આવે. લે હળો આપણે જઈએ પહેલા જ ભાઈ ઘેર. ઓહો. તે હાથે ખોટા ની ખબર પડે. 17,500 લઈ ગયો. હું નક્કી ઘેર હોય કે ના હોય? બધા હાથે તો એના ઘેર 8,000 રૂપિયા છે. તો એના ઘેર જવું પડે આપડે. લે હળો તો હાલ લેડો. જઈએ. અગર આ ઘઉએ ઉભા રહ્યા ને પૈસા આવ્યા છે. હેડો હેડો અરે ર પડે તો છેતરે આપડે. આવો ભાઈ આવો. મનો અશોક ભાઈ આવો બે આવો. હા આયા. બધા તઈ હંગાથી આપવાનું છે. અરે જબરું થયું છે ભાઈ. પેટમાં દુખાવો અલ્યા ભાઈ કયો શું કહો યાર તમે? શું કર્યું? આપણે ઘઉં વાટવાનો કોન્ટ્રાક્ટ લીધો તો એનો. કોન્ટ્રાક્ટ તમે લેશો ને કોન્ટ્રાક્ટ? ના ભાઈ ના એવું પણ નથી કીધું. હું કોન્ટ્રાક્ટ લઉં. આ મારા જ ઘઉં વાટવાના પડ્યા છે. અરે આખા ગામને ખબર છે કે કોન્ટ્રાક્ટ તમે લેશો. આ વસંત અમારા ભાઈ આવીને પૈસા લઈ ગયો કે ઘઉં વાટવાના. વીઘા 2500 રૂપિયા તો વાટ્યા અને કાઢ્યા થપ્પી માર્યા. વસંત કે હું મારા પપ્પા બે એવું જ કરીએ કે હું એ 2 વીઘાના 5000 આપ્યા. હું એ વીઘાના 2500 આલે અને હોય 4 વીઘાના 10,000 રૂપિયા આલે. 10,000 રૂપિયા રાયડો વેચી મૂકા સારું ઘઉંમાંથી મળશે, પણ આ તો 10,000 રૂપિયા માપાડથી લીધા છે ને ઘઉં વાટવાના. આ તો તમારું નામ પડ્યું ને એટલે કીધું હશે ભાઈ કામ. તમારો સ્વભાવ તો અમે ઓળખીએ કે. અરે અમારું તો હું કશું દોડતો નહીં ભાઈ. આ તો બપોરે 1 વાગે આવવાનો હતો મારા ખેતરમાં વાટવા. આ તો હું તો 1-2 વાગે સુધી બેસી રહ્યો. પછી જો બાઘાના ખેતરમાં તો એ કોઈ નહીં. મનુભાઈ ના કોઈ આયેલું નહીં. પછી કંટાઈને બધા આયા કહો હેડો પહેલા ભાઈ ઘેર જઈએ તા. બધા મજૂર આયા તમ ના. હવે મને ખબર પડી ભાઈ. હા એ આવ્યો તો ઘેર અને પૈસા ના ફાયતા અને મને 2,500 આલી અને કે બાપા લે ઘઉં હરાય વધાઈ જજો લેવરાઈ જજો અને હું કે 4 દાડો માટે જઉં હું બાર.
2,500 તો બધી 500 ની હતી ને 500 ની કોઈ આ ધક્કો એ નહોતો. જ મારા પૈસા જોયું ને? તું તો આપણો બધા ચૂનો લગાઈ ગયો લાગે હરા. હવે આપણે પોલીસ કેસ જ કરવો પડશે. અરે ના ભાઈ ના એવા પોલીસ કેસ ના કરો ભાઈ. આને યાર પૈસા કૂદકો ખાવો પડે એવું થયું અરે અત્યારે તો. ભાઈ પણ તમે શાંતિ રાખો. તમારા પૈસા લઈ ગયો હતો એ પૈસા હું તો પણ ભરપાઈ કરી આલું. હા તો બરોબર. મારા ઘઉં વધે ગઈ લેવા જોઈએ ને તો આમ તો વેચવા નતા, પણ તમારા જે પૈસા એટલા રૂપિયા આવે એટલા ઘઉં હું વેચી મારું અને બીજા ઘેર રાખો. હા તો આવું કરાય. આ છોકરાને ઠપકો આપજો પાછા. અરે ભાઈ, તમારો ઠપકો સ્વભાવ તો સારો. આલો. હા ભાઈ હા, તમારા પૈસા મળી જાય બીજું આ તો કાળી મજૂરીના પૈસા અમારે ભેગા કરી અને હું લાય તારા ઘઉં વટાઈએ. આ તો અમે તો ખબર ને વડે તો બનાવી દીધા બનાવવા મન તો. તમારો સ્વભાવ આવો હારો ને ચમ એને આવું હું જ બધું. અરે ભાઈ હવે હું કરું, હું એ કંટાળ્યો હું યાર. હા તો એ કશું ઘેર આવો કોઈ- એટલે બે શબ્દો કહેજો. અરે બે શબ્દો તો કોઈ બધું કોઈ ઠપકો આલો ને બોલો બધું કરો પણ હાલ. હવે ઘેર આવે તારે કહું કેટલા દાડે હા, હેડો, આવે આપણા પૈસા તો એમને આપણને કબૂલ લીધા છે. હઉ. હાલવાના તો કીધા એમને. તો વાંધો રોહાન તો એવું નહીં. આ છોકરો હવે ભેળો થાય તો ના ના આવું હતો નહીં. આપણે તો હોય કીધું એટલે હવે એ તો હા, આ હવે જ તો આઈ ગયા. હવે એ તો વ્યવહારના હું ચોખા. એનું તો હું ફોડી લઉં મારી રીતે, પણ તમારે પૈસા ઘઉં વેચી નાખજો. બરોબર. હા બરાબર. હા તો વાત તો પહેલા બોલો. હવે આપણો મિત્રોને કોઈ કહેવાનું હોય કહી દો. હા, મિત્રોને કહી દો જોરથી બોલો. મિત્રો, આ એક મનોરંજન વિડીયો છે. હા. જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. ભારત.